તો આજે આપણે વાત કરીશું ગાજહંસ વિશે. આ એક એવું મોટું જળ પક્ષી છે જે યુરોપ અને એશિયાથી લાંબી મુસાફરી કરીને ભારતમાં આવે છે. અને ખબર છે આની સૌથી રસપ્રદ વાત કઈ છે? આ જે જંગલી હંસ છે ને એને જ આજે આપણે જે ઘરે હંસ પાળીએ છીએ એનો પૂર્વજ માનવામાં આવે છે. તો ચાલો આ અદ્ભુત પક્ષીને આપણે થોડું ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં જોઈશું એનો પરિચય અને નામ. પછી વાત કરીશું એની શારીરિક ઓળખ, એના રહેઠાણ અને સ્થળાંતર વિશે. ત્યાર પછી એની જીવનશૈલી કેવી હોય છે એ જાણીશું. અને છેલ્લે એની ખાસિયત અને મહત્વ શું છે એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, એનો પરિચય અને એના નામ. ગાજહંસનું વૈજ્ઞાનિક નામ છે એન્સર એન્સર. હવે આ જે એન્સર શબ્દ છે એ લેટિન ભાષાનો છે અને એનો સીધો મતલબ થાય છે હંસ. એટલે કે એની પ્રજાતિ અને જાતિ બંનેનું નામ એક જ છે. આ પક્ષીનું સૌથી પહેલું વર્ણન છેક 1758માં પ્રખ્યાત પ્રકૃતિવાદી કાર્લ લિનિયસે એમના પુસ્તક સિસ્ટેમા નેચુરેની 10મી આવૃત્તિમાં કર્યું હતું. આજે તો આ એન્સર પ્રજાતિની એમ કહી શકાય કે મુખ્ય પ્રજાતિ ગણાય છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે યુરોપ અને ઉત્તર આફ્રિકામાં જેટલા પણ પાળેલા હંસ જોવા મળે છે એ બધા આ જ જંગલી હંસના વંશજ છે. આપણા ગુજરાતમાં તો આપણે એને ગાજહંસ કહીએ છીએ. અંગ્રેજીમાં એનું નામ છે ગ્રે લેગ ગોસ અને જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એ એનેટિડાઈ પરિવારનો સભ્ય છે. ચાલો હવે વાત કરીએ એની શારીરિક ઓળખની. મતલબ કે આ ગાજહંસ દેખાવમાં કેવો લાગે છે. જો ગાજહંસ છે ને એ એકદમ મોટું અને મજબૂત બાંધાનું પક્ષી છે. એના શરીરની લંબાઈની વાત કરીએ તો એ લગભગ 75થી 90 સેન્ટીમીટર જેટલી હોય છે. અને એની પાંખોનો ફેલાવો તો એનાથી પણ વધારે છે. વિચારો, લગભગ 150થી 180 સેન્ટીમીટર. જબરદસ્ત કહેવાય. વજનમાં પણ એ કંઈ ઓછો નથી. સામાન્ય રીતે એનું વજન 2.5 કિલોથી લઈને લગભગ 4 કિલો સુધીનું હોય છે. અને હા, જે નરહંસ હોય છે એ માદા કરતાં સહેજ મોટો હોય છે. હવે એના રંગરૂપ પર નજર કરીએ તો એનો આખો રંગ છે ને એ આછો રાખોડી જેવો હોય છે. પીંછા આમ રાખોડી, ભૂખરા અને પેટનો ભાગ જરાક વધારે આછો. શરીર પર તમને ઝીણા કાળા પટ્ટા કે ટપકા પણ જોવા મળશે. પણ એની ખાસ ઓળખ છે એની જાડી, નારંગી કે ગુલાબી રંગની ચાંચ અને એવા જ ગુલાબી પગ. અને જ્યારે ઉડે ને ત્યારે પાંખનો આગળનો ભાગ એકદમ આછો રાખોડી દેખાય, જે તરત જ નજરે ચડે. અને મજાની વાત તો એ છે કે નર અને માદા બંને દેખાવમાં લગભગ સરખા જ લાગે. તો દેખાવ તો જોયો, પણ ગાજહંસ રહે છે ક્યાં? ચાલો હવે એના રહેઠાણ અને એની લાંબી મુસાફરી વિશે જાણીએ. ગાજહંસને છે ને ખુલ્લા જળાશયો, મોટા તળાવો, નદી કિનારાના મેદાની વિસ્તારો અને જ્યાં ભેજવાળું ઘાસ હોય એવી જગ્યાઓ બહુ ગમે. એનો ફેલાવો પણ ઘણો મોટો છે. એ યુરોપ અને એશિયાના મોટા ભાગના વિસ્તારોમાં પ્રજનન કરે છે. આ ગાજહંસ છે ને એ હજારો કિલોમીટરની મુસાફરી કરે છે. એનું પ્રજનન સ્થળ છે યુરોપ અને મધ્ય એશિયાના ઠંડા પ્રદેશો. ત્યાંથી શિયાળો ગાળવા માટે એ લાંબી ઉડાન ભરીને આપણા ગુજરાત સહિત આખા ભારતીય ઉપખંડના જળાશયો પર મહેમાન બનીને આવે છે. હવે એની સંરક્ષણ સ્થિતિની પણ વાત કરી લઈએ અને અહીં સારા સમાચાર છે. IUCN રેડ લિસ્ટમાં એ લિસ્ટ કન્સર્ન કેટેગરીમાં છે. એટલે કે એની વસ્તીને હાલ કોઈ મોટો ખતરો નથી. દુનિયાભરમાં એની વસ્તી સ્થિર છે. અને ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ એને શેડ્યુલ 2માં મૂકીને રક્ષણ અપાયું છે. તો આ તો થઈ એના રહેઠાણની વાત. પણ એની રોજિંદી જિંદગી કેવી હોય છે? શું ખાય છે? કેવી રીતે રહે છે? ચાલો હવે એની જીવનશૈલી પર નજર કરીએ. ગાજહંસ મોટે ભાગે શાકાહારી જ હોય છે. એના ખોરાકમાં શું શું હોય તો ઘાસ, પાણીના છોડના મૂળ અને પાંદડા, અનાજના દાણા અને ખેતરમાં ઉગેલા પાંદડા પણ ખાઈ લે. એને ખોરાક શોધવાની 2 રીત છે. કાં તો જમીન પર શાંતિથી ચરે અથવા તો પાણીમાં માથું ડુબાડીને પોતાનો ખોરાક શોધી કાઢે. એક બહુ જ ખાસ વાત, ગાજહંસ છે ને એ એક પત્નીત્વ પાળે છે. મતલબ કે આખી જિંદગી બસ એક જ સાથી સાથે વિતાવે છે. અને એ પણ યાદ રાખજો કે તે ભારતમાં પ્રજનન નથી કરતું. પ્રજનન માટે તો એને પાછું ઉત્તરીય યુરોપ અને એશિયા જવું પડે. ત્યાં પહોંચીને એ જમીન પર ઘાસની વચ્ચે અથવા પાણીની નજીક કોઈ સલામત જગ્યા શોધીને માળો બનાવે છે.
માદા લગભગ 4થી 9 ઈંડા મૂકે છે અને પછી નર અને માદા બંને સાથે મળીને પોતાના બચ્ચાને મોટા કરે છે. જો એના સ્વભાવની વાત કરીએ તો ગાજહંસ એકદમ સોશિયલ પક્ષી છે. એ ભાગ્યે જ એકલું જોવા મળે. મોટાભાગે તો એ મોટા ઝુંડમાં જ રહે છે. જ્યારે એ સ્થળાંતર કરે ને ત્યારે આકાશમાં એમની વી આકારની ફોર્મેશનમાં ઉડાન જોવાની બહુ મજા આવે. એકદમ શિસ્તબદ્ધ લાગે. એ પાણી અને જમીન બંને પર આરામથી હરીફરી શકે છે. પણ હા, એ બહુ જ સાવધ રહે છે. જરાક પણ ખતરો લાગે ને એટલે તરત જ ઉડી જાય. અને એનો અવાજ એ પણ એના જેવો જ દમદાર છે. એકદમ ઊંચો, ઘોંઘાટવાળો. એનો જે હોંક હોંક કે ક્યાંક ક્યાંક જેવો અવાજ છે ને એ બહુ દૂરથી પણ સંભળાઈ જાય. જો એ જંગલમાં એટલે કે કુદરતી વાતાવરણમાં રહે તો ગાજહંસનું સરેરાશ આયુષ્ય લગભગ 10થી 15 વર્ષનું હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા આજના વિષયના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર, ગાજહંસની વિશેષતા અને એનું મહત્વ શું છે. તો આટલી બધી વાતો પછી ગાજહંસની સૌથી મોટી ખાસિયત કઈ ગણી શકાય? તો એની સૌથી મોટી વિશેષતા એ જ છે જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે દુનિયાભરમાં જે પાળેલા હંસ છે ને એ બધાનો જંગલી પૂર્વજ આ ગાજહંસ જ છે. એના શરીરનો બાંધો જેવો છે કે એ લાંબી મુસાફરી આરામથી કરી શકે. અને શિયાળામાં જ્યારે એ ગુજરાતના જળાશયો પર આવે ત્યારે એ દૃશ્ય ખરેખર જોવા જેવું હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો હંસનું સ્થાન બહુ ઊંચું છે. એને શાણપણ, જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે. અને એટલું જ નહીં, આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં હંસ જ્ઞાનની દેવી મા સરસ્વતીનું વાહન છે. એટલે આ ગાજહંસ માત્ર એક પક્ષી નથી, પણ આપણા સાંસ્કૃતિક વારસાનું એક જીવંત પ્રતીક છે.